ખેડૂતો પાસે જ્યાં સુધી કપાસનો સ્ટોક હોય ત્યાં સુધી બધી જ અફવાઓ છે તે હર હંમેશ બજારમાં ગરમ રહેતી હોય છે, પરંતુ ખેડૂતોના ઘરમાંથી કપાસ બજારમાં આવી જાય ત્યાર પછી એકાએક રૂનો વપરાશ પણ વધી જતો હોય છે। ખેડૂત મિત્રો, આજે તારીખ 21/2/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ 1650, વિસનગર 1645, ઉનાવા 1621, બાબરા 1620, હિંમતનગર 1600, બગસરા 1586, સાવરકુંડલા 1600, હળવદ 1624, જેતપુર 1581, મોરબી 1590, રાજકોટ 1590, કાલાવડ 1550, ધોરાજી 1556, વાંકાનેર 1540, જસદણ 1600, જામનગર 1590, વિજાપુર 1606, કુકરવાડા 1600, કડી 1540। હજુ ઘણા બધા વિસ્તારોના ભાવ નથી મળ્યા। સમય હશે તો ચોક્કસ રાત્રિના વિડીયોમાં આપણે આવરી લેશું, જો સમય મળશે તો। ખેડૂત મિત્રો, રાજકોટ ખાતે કપાસની માત્ર 4400 મણ જેટલી આવક આજે જોવા મળી હતી। ટૂંકમાં ખેડૂતોના ઘરમાં કપાસ કહેવાય ને કે ખલાસ થઈ ગયો છે। જૂજ ખેડૂત મિત્રો પાસે જ કપાસ બચ્યો છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં કપાસની આવકો છે તે 48થી 50,000 મણની આસપાસ અત્યારે થઈ ચૂકી હોય તેવું આપણને જાણવા મળી રહ્યું છે। ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો ગઈકાલે એટલે કે તારીખ 20/2/2026ના રોજ ખૂબ સારી રીતે વધીને બંધ આવેલા છે, જેમાં આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો 1.10 જેટલો વધીને 63.03 સેન્ટની આસપાસ બંધ આવ્યો। મે 2026નો વાયદો પણ 1.49 સેન્ટ જેટલો વધીને 65.63 સેન્ટની આસપાસ બંધ આવ્યો। અને જુલાઈ 2026નો વાયદો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે 1.45 સેન્ટ જેટલો વધીને 67.18 સેન્ટની આસપાસ બંધ આવેલો છે। ટૂંકમાં ખેડૂત મિત્રો, અત્યારે વિદેશી રૂ વાયદો ન્યૂયોર્ક કોટન વાયદો જે પ્રમુખ વાયદો કપાસનો ગણાય છે તે ખૂબ સારામાં સારો રિકવરી તરફી આગળ વધી રહ્યો હોય તેવો માહોલ ગઈકાલે એટલે કે 20/2/2026ના રોજ બંધ આવતા આપણને જોવા મળી રહ્યો છે। કપાસિયા વોશ 20 રૂપિયા ઘટ્યું છે, અત્યારે 1280ની આસપાસ કપાસિયા વોશ છે તે અથડાઈ રહ્યું છે। કપાસિયા ખોળનો ફૂલ સપોર્ટ છે, કારણ કે કપાસિયાના 20 કિલોના ભાવ 780થી 820 સુધી ઘણા બધા વિસ્તારોમાં બોલાઈ રહ્યા છે। એટલે કપાસિયા ખોળ જે 60 કિલોવાળી ભરતીવાળી જે ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2250થી 2300 સુધી જોવા મળ્યા છે। ખેડૂત મિત્રો, વૈશ્વિક લેવલે અત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે રૂનું ઉત્પાદન 38.48 લાખ ગાંસડીની આસપાસ ઘટશે અને રૂનો જે વપરાશ છે તે ખેડૂત મિત્રો 18 લાખ ગાંસડી જેટલો વધશે। હવે આવા જ સમાચારો આપણને સાંભળવા મળશે કે અમેરિકામાં વાવેતર ઘટે છે, ચીનમાં કપાસનું વાવેતર ઘટે છે, બીજા દેશોમાં કપાસનું વાવેતર ઘટે છે, આપણા ભારતમાં પણ કપાસના વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 3-4 વર્ષથી કપાસ બજાર સતત મંદીમાં હોવાથી ઘણા બધા જાણકારોને એવું લાગી રહ્યું છે કે ભારતમાં પણ કપાસનું વાવેતર છે તે ઘટશે। અમેરિકામાં રૂના એનાલિસ્ટો છે, જાણકારો છે તે માની રહ્યા છે કે હવે રૂમાં મંદીના કારણોની અસર છે તે ઓલરેડી પૂરી થઈ ચૂકી છે। ન્યૂયોર્ક રૂ વાયદો હવે 61 સેન્ટની નીચે જવાની શક્યતા છે તે રૂના એનાલિસ્ટો અમેરિકાના ઓછી માની રહ્યા છે, કારણ કે અત્યારે આ મંદી જ હતી અને 61 સેન્ટની નીચે હવે ન્યૂયોર્ક કોટન વાયદો જાય તેવી શક્યતા ત્યાંના રૂના જે એનાલિસ્ટો છે, જાણકારો છે તે માની રહ્યા છે કે 61 સેન્ટની નીચે નહીં જાય તેવું તે માને છે। બીજું કે ખેડૂત મિત્રો, આપણે અત્યારે જોયું કે ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારામાં સારી રિકવરી ગઈકાલે જોવા મળીને બંધ આવેલા છે। અને બીજું કે વિશ્વમાં બ્રાઝિલ, ચીન, અમેરિકા ત્યાંના રૂના ભાવમાં પણ ખાંડીએ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। 18 તારીખની વાત કરીએ તો 18/2/2026ના રોજ આપણી શંકર 6 રૂની ગાંસડી 54,000 અને 19/2/2026ના રોજ પણ 54,000ની આસપાસ ભાવ છે તે બંધ આવેલા છે। બીજું કે અમેરિકાની રૂની જે ખાંડી છે, ગાંસડીનો ભાવ ખાંડીમાં આપણે જોઈએ તો 18 તારીખે 43,806 હતા અને 19 તારીખે
44,183 થયા. તેમાં 377 રૂપિયા જેટલો વધારો અમેરિકાના માર્ચ વાયદા પ્રમાણે રૂની ખાંડીમાં ગાંસડીના ભાવમાં જોવા મળેલો છે. બીજું કે ન્યૂયોર્કનો મે મહિનાનો વાયદો તેમાં 18 તારીખે 45,319 હતા અને 19 તારીખે 45,760 રૂપિયા થઈ ગયા. 381 રૂપિયાનો વધારો જોવા મળ્યો. જુલાઈ વાયદો જે ન્યૂયોર્કનો છે તેમાં પણ ખેડૂત મિત્રો 18 તારીખે 46,596 હતા અને 19 તારીખે 46,894 થઈ ગયા. 298 રૂપિયા તેમાં પણ વધી ગયા. અને ચીનમાં અત્યારે લુનાર ફેસ્ટિવલને લીધે સ્થિર બજાર છે. ચીનનો જે માર્ચ વાયદો હતો તે 18 તારીખે અને 19 તારીખે સેમ છે. 69,238ની આસપાસ બંધ આવેલો છે. ત્યાં અત્યારે લગભગ રજા છે. ચીનનો મે વાયદો પણ 68,741ની આસપાસ 18 અને 19 તારીખનો બંધ આવેલો છે. ટૂંકમાં ત્યાં અત્યારે વધઘટ એટલા માટે આપણને નથી જોવા મળતી કે ત્યાં ચાઇનીઝ લુનાર ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને આને કારણે કદાચ રજાનો માહોલ હશે એટલે આપણને તેની માહિતી છે તે નથી જાણવા મળતી. ટૂંકમાં બંધ ભાવ અત્યારે આ પ્રમાણે હતા જે આપણે કહીએ. હવે બ્રાઝિલના રૂના ભાવની આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો 18 તારીખે 47,965 હતા અને 19 તારીખે 48,100 હતા. તેમાં પણ 138 રૂપિયા જેટલો વધારો થયો. તો વિશ્વમાં ચીનને બાદ કરતાં આપણા ભારતના ભાવ હજી પણ ઘણા બધા ખાંડીએ રૂની ગાંસડીમાં ઊંચા ચાલી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો ભારતમાં કપાસની આવકો છે તે ઘણી બધી ઘટી રહી છે અને આને કારણે કપાસિયા છે તે મજબૂતીની ચાલ અત્યારે રમી રહ્યા હોય તેવો માહોલ કપાસિયાના ભાવને જોતા આપણને દેખાઈ રહ્યો છે અને આનું સીધું જ પ્રતિબિંબ કપાસિયા ખોળની હાજર બજાર અને વાયદા બજારમાં આપણને દેખાય છે. હાજર બજારમાં બ્રાન્ડ જે 60 કિલોવાળી ભરતીવાળી જે ગુણી આવે છે તે 2250થી 2300 અને કપાસિયાના ભાવ પણ તમે જોઈ શકો છો કે 780થી 820 સુધી ઘણા બધા વિસ્તારોમાં બોલાઈ રહ્યા છે. ટૂંકમાં રાજકોટ જેવું જે સૌરાષ્ટ્રનું કપાસનું જે હબ ગણાય છે ત્યાં કપાસની આવકો માત્ર 4,400 મણ જેટલી જ આજે જોવા મળી હતી. એટલે તમે સમજી શકો છો કે મોટાભાગનો કપાસ છે તે ધીમે ધીમે ખેડૂતોના ઘરમાં ખલાસ થઈ ગયો હોય તેવો માહોલ ગુજરાતના અનેક સેન્ટરોમાં આવકોને જોતા આપણને સ્પષ્ટ રીતે તેનો ચિતાર છે તે જોવા મળી રહ્યો છે. આની અસર આવનારા સમયમાં માર્ચ મહિનામાં ખાસ કરીને અમેરિકા અને ચીનમાં કપાસના વાવેતરના આંકડાઓ ન્યૂયોર્ક કોટન વાયદામાં કેવો માહોલ બનાવે છે તે આપણે જોવાનું રહે છે. બાકી આપણે ત્યાં મોટાભાગના વિસ્તારોમાંથી ખેડૂતો પાસેથી કપાસ બજારમાં આવી ચૂક્યો છે એટલે જ કપાસના ભાવમાં અત્યારે ખૂબ સારામાં સારી રિકવરી ધીમી ગતિએ આકાર લેશે તેવું આપણને અત્યારે લાગી રહ્યું છે. ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમે જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી 1450થી 1575 સુધી ઘણા બધા વિસ્તારોમાં સોદા થઈ રહ્યા છે. અને અમુક ખેડૂત મિત્રો કોમેન્ટ કરો કે તમારે ત્યાં 1600, 1625 કે 1650 જેવા ભાવ ગામડે બેઠા બોલાય છે કે નથી બોલાતા, જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં ખેડૂત મિત્રોને આવા ભાવ છે તે મળી રહ્યા છે. ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવો.